દોસ્તો, મણિરાજ બારોટને તો અહીંયા બધા જ ઓળખે છે. તમે પણ કદાચ એમનું નામ સાંભળ્યું છે. પણ દોસ્તો, તમે એમના દીકરી રાજલ બારોટની વાત સાંભળી છે, જેમના લગ્ન એક સામાજિક કાર્યકર સાથે થયા છે. દોસ્તો, શું તમે જાણવા માંગો છો? આખરે ગુજરાતમાં જેમનું નામ કલાકારની દુનિયામાં ખૂબ જાણીતું છે, એવા રાજલ બારોટના પતિ કોણ છે? આખરે એમના લગ્ન કોની સાથે થયા છે અને આખરે આ બધી વાતોનું સત્ય કેટલું છે? આપણે જાણીએ છીએ, થોડા દિવસ પહેલાં રાજલ બારોટના લગ્ન સમારોહનો ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો હતો. ત્યારે લોકો મણિરાજ બારોટને યાદ કરતા હતા. દોસ્તો, આખરે એમના લગ્ન કોની સાથે થયા છે? આ તમામ બાબતો જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવા રસપ્રદ વિડીયોઝ તમારા માટે માતૃભાષામાં લાવતા રહીએ છીએ. દોસ્તો, તમને જણાવી દઈએ, રાજલ બારોટ એક ગુજરાતની સાહિત્ય અને સંગીતની દુનિયામાં ખૂબ મોટું નામ છે. એમના પિતા પણ આજે મણિરાજ બારોટ આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ આજે પણ એમના ગીતો લોકો સાંભળે છે, લોકોને સાંભળવા ગમે છે. ત્યારે મણિરાજ બારોટને હંમેશા લોકો યાદ કરતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ રાજલ બારોટનો ભવ્ય લગ્ન સમારોહનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં લોકો નાના મોટા અનેક કલાકારો જે ઉપસ્થિત હતા એઓ પણ મણિરાજ બારોટને યાદ કરતા હતા. આપણે જાણીએ છીએ, મણિરાજ બારોટને સંતાનમાં 4 દીકરીઓ છે. એમાં બીજા દીકરીઓના લગ્ન થઈ ગયા છે, પરંતુ હવે રાજલ બારોટના ભવ્ય લગ્ન સમારોહ આયોજિત થયા હતા. ત્યારે અનેક યુઝર્સ એવા સવાલ કરી રહ્યા છે કે એમના પતિ કોણ છે? શું તમને પણ આ સવાલ થયો હતો? દોસ્તો, આજના વિડીયોમાં અમે આ મણિરાજ બારોટના 4 સંતાનોમાંથી એમનું એક સંતાન એટલે કે રાજલ બારોટના પતિ વિશેની વાત કરવાના છીએ કે આખરે કોણ છે અને ક્યાંના વતની છે. તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે જેમના લગ્ન મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ સાથે થયા છે, એક સામાજિક કાર્યકર છે જે ઉનાના વતની છે. એમનું નામની જો વાત કરવામાં આવે તો અલ્પેશભાઈ બાંભણિયા એમનું નામ છે. ત્યારે મણિરાજ બારોટના જે આ દ્રશ્યો તમે સોશિયલ મીડિયા પર ખૂબ જોયા હશે, ત્યારે એમની દીકરી જે રાજલ બારોટ છે, એમના લગ્ન જેમની સાથે થયા છે, ઉનામાં એક સામાજિક કાર્યકર્તા તરીકે ફરજ બજાવે છે એવા અલ્પેશભાઈ બાંભણિયા સાથે થયા છે. ત્યારે દોસ્તો, એમના જે આ રાજલ બારોટના ભવ્ય લગ્ન સમારોહમાં મણિરાજ બારોટની ખોટ વર્તાઈ રહી હતી. દરેક નાના મોટા કલાકારો મણિરાજ બારોટને જ યાદ કરતા હતા. ત્યારે એમના હવે રાજલ બારોટના જેમની સાથે લગ્ન થયા છે, એમના પતિદેવ એટલે કે અલ્પેશભાઈ બાંભણિયા ખૂબ સારું વ્યક્તિત્વ છે. કદાચ એની વાતો અને એમના વિડીયો સોશિયલ મીડિયા પર તમે કદાચ જોયા જ હશે. ત્યારે દોસ્તો, આ મણિરાજ બારોટના દીકરી એટલે કે રાજલ બારોટના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન જે હતું, એમાં નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત થયા હતા. અનેક કલાકારો રાજલ બારોટ માટે અલગ અલગ ભેટો પણ લાવ્યા હતા, જેનો વિડીયો પણ કદાચ તમે જોયો હશે. ત્યારે મણિરાજ બારોટને કોમેન્ટ બોક્સના માધ્યમથી તમે શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. આ સ્વર્ગસ્થ મણિરાજ બારોટનું કયું ગીત તમને સૌથી વધારે ગમે છે અને તમે એમને સૌથી વધારે સાંભળ્યું છે? એ ગીતના શબ્દો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આખરે મણિરાજ બારોટ આજે આપણી વચ્ચે નથી, પરંતુ એમના ગીતો તો આપણી વચ્ચે આજે પણ છે અને જીવિત પણ છે. ત્યારે દોસ્તો, આ ગીતો થકી આજે મણિરાજ બારોટ લોકો એમને યાદ કરે છે અને એમના ગીતો સાંભળે છે. આપનું આ વિડીયો વિશે શું કહેવું છે? તમારું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિશેષમાં રાજલ બારોટના લગ્ન સમારોહની તસવીરો પણ તમે જોઈ જશે, જેમાં રાજલ બારોટે મણિરાજ બારોટના જે ચિત્ર છે જેમને ભેટમાં મળ્યું છે, એ ભેટમાં મળેલા આ ચિત્રને જોઈને તેઓ ખૂબ ભાવુક બને છે અને એના દ્રશ્યો પણ કદાચ તમે જોયા હશે. ત્યારે થોડા દિવસો પહેલાં જ એમની સગાઈ આયોજિત કરવામાં આવી હતી, જેમાં પણ કિંજલ દવે સહિત નાના મોટા અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ હવે એમનો લગ્ન સમારોહ આયોજિત થયો હતો, જેમાં પણ મણિરાજ બારોટની ખોટ વર્તાઈ રહી હતી. એવું એક સંગીતની દુનિયામાં, ડાયરાની દુનિયામાં મોટું નામ ધરાવતા મણિરાજ બારોટ આજે આપણી વચ્ચે નથી. આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દીધું કે અચાનક મણિરાજ બારોટનું અવસાન કેવી રીતે થયું હતું. આશા રાખીએ છીએ તમે પણ એમના ગીતો સાંભળ્યા હશે. એમના ગીત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો.